લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરતો હતો. એમાં એક દીકરી બાપુ જુવાન કુવામાં પડવા આવી અને બાપુ જોઈ ગયા. એને એમ થયું કે આ દીકરી હમણાં કુવામાં પડી જાય. બાવડું પકડી લીધું. હા હા બેટા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. પણ કે શું કામ? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે. તો કે આ કુવામાં પડીને બીજી કરવી છે. કે પણ શું કરું બાપુ? કે પણ વાત તો કર. કે બાપુ મારા પેટમાં બાળક છે ને, બાળકના બાપનું નામ લઈ શકું એમ નથી. જો નામ લઉં તો મને જીવવા દે, પણ હું લઈ નથી શકું એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તેથી આ ભારતનો સંત એક મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મુરદાસ છે, કહી દેજે જાય. આ તમારી મારી તાકાત છે. અને હવારે ખબર પડી કે આ ઓલી દીકરીના પેટમાં છે તો આ મુરદાસનું છે. બધા બાપુ બાપુ કરતા. હાથીની અંબાડીએ ચડાવે એવો સાધુ, એવો સંત. ઈ અમરેલીમાં માથે મુંડન કરાવ્યું, જોડાનો હાર પહેરાવ્યો, કથાડા ઉપર બાપુ ફૂલેકું ચડાવ્યું. તેથી મુરદાસ એમ કે છે કે વાહ ઠાકર વાહ, તે મારી માથે ભજાડી. પણ કે કાંઈ વાંધો નહીં, ઓલી દીકરીને એનું બાળક તો બચી જાય ને, આવડા ભલન રાજી થાય. સંત કહી શકે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. એને અંદરથી એમ થતું હતું કે આવડા ભલે રાજી થાય, પણ ઓલી દીકરીને બાળક બે તો બચી ગયા ને. આ સંત કરી હક. અને અમારા દરબાર જામનગર સ્ટેટ એને મુરદાસમાં કંઠી બંધાવેલી. અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી અને વગર વિચારી કંઠી તોડી નાખી કે આવા બાવાની કંઠીઓ બંધાય. અહીંયા મુરદાસને જાકારો મળે ઠેબી નદીના હામા કાંઠે એ ઝૂંપડી બાંધીને રહે છે. એને એમ થયું કે હવે આ દુનિયા મને ન માને, પણ જામનગર દરબાર મારા શિષ્ય છે, એ કઈક મારી વાતને સમજે કે જામનગર જાઓ. એ જામનગર ગયા, દરબાર ગઢમાં ગયા, કીધું કે મારે બાપુને મળવું છે. તો કે બાપુ તો નથી, ક્યાં ગયા? એ કે અમારું મોટું મંદિર છે, અહીંયા બધા મોટા મોટા સંતો આવ્યા છે, મોટા મોટા સાધુઓ આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મુરદાસ માથે આપ ફાટ્યો. અરે તારી ભલી થાય તારી, આ મારે આને કંઠી તોડી નાખી. પણ એ કે મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય, રસ્તામાં એક પ્રસંગ બન્યો, મરેલી બિલાડી પડી છે, બચડા દૂધ વગરના ટળ વળે છે. બાપુએ વિચાર કરીને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા મોટા મંદિરે. બધા સંતો બેઠા અહીંયા આવી. સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નથી, હું તો મારા કામે જતો હતો, પણ મેં એવું સાંભળ્યું હતું કે આ બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, એટલે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે, તમે બધા મહાપુરુષો છો, આ બિલાડીને બેઠી કરો તો બચડા દૂધ ભેળા થાય. બધા દાંત કાઢવા માંડ્યા. એ કે મુરદાસ મરેલા જીવતા ન થાય, અમરેલીએ તને જાકારો આપ્યો એટલે સહકી ગયું તારું. એ કે ના બાપુ સહેકું નથી, બધું રેડી કમ્પ્લીટ છે, આને બેઠી કરો. ઈ કે બેઠી ન થાય તો કે જગતભાઈ નકરી આરતી જ ઉતરાવી છે, પગે લગડાવા છે. અને ખરા ખરીના ખેલ આવે ને ત્યાં બાપુ ખબર પડે બધી. ઈ કે મરેલા જીવતા ન થાય ને પ્રકોટીનો મરોડ બદલાણો કે બાપુ તમારથી જીવતા ન થાય, લાવો એ કમંડળ મારી પાસે. વિચાર તો કરો મારા રામ, તેથી આ ભગવાને આબરૂ ન રાખી હોય તો શું આ દુનિયા એની માથે વિતાડે. એ હાથમાં બાપુ પાણીની અંજળી લઈ અને એને અરજ કરી, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે દીનબંધુ દયાળુ, મેં તન મન ધન થી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં જો ડાઘ ન હોય, કોકના દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મુરદાસ નહીં, એમ કહીને અંજળી સાટી. અને બિલાડી મંડી હાલવા. આખા ડાયરાની દિશા શું થઈ છે? જામનગર દરબાર એમાં જ બેઠા છે. એને એમ થયું કે આ મુરદાસ નું પાપ હોય ને, મેં કંઠી તોડીને ભૂલ કરી, હવે શું કરવું? એ ચોથા આંસુએ રડતો રડતો મુરદાસ કાટ 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 પગથિયા ઉતરી ગયો. અને દરબારે વાંય હળી કાઢી. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મુરદાસ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યા, બાપુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, મને આવી ખબર નહોતી. અરે ભલા માણા, ઠેઠ અમરેલી થી હું તારી પાસે આવ્યો હતો. આ તો જગત નો સમજીએ કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વિયો ગયો. એમ તમારો મારો સમય છે તો આનંદ કરી લેજો.